તો મિત્રો, ઢાબામાં મળે તેવા જ પરાઠા જે આપણે બનાવીને તૈયાર કર્યા છે. તો આ પનીર પરાઠા તમે એકવાર ઘરે બનાવશો તો બધાને ખૂબ જ ખાવાની મજા પડી જશે. અને એક સિક્રેટ મસાલો નાખી અને આપણે આ પનીર પરાઠા બનાવીને તૈયાર કર્યા છે. તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો નાનાથી લઈ અને મોટાને બધાને આ રેસીપી ખૂબ જ પસંદ આવવાની છે. તો પનીર પરાઠા બનાવવા માટે મેં 100 ગ્રામ આ રીતે પનીર લીધું છે અને આ પનીર મેં ઘરે જ બનાવીને તૈયાર કર્યું છે. તો હવે આપણે આ પનીરને છીણીથી આ રીતે છીણી લેવાનું છે એકવાર. તો બધું જ પનીર આપણે આ રીતે છીણીને તૈયાર કરી લેવાનું છે. તો પનીરને મેં આ રીતે છીણીને તૈયાર કરી લીધું છે. અને હવે આપણે તેમાં નાખી દઈશું અડધી ચમચી ઓરેગેનો અને અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખીશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખીશું. અડધી ચમચી આપણે ચાટ મસાલો નાખી દઈશું. અને અડધી ચમચી આપણે પાવભાજી મસાલો નાખીશું. તો પાવભાજી મસાલો નાખવાથી જે પનીર પરાઠાનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે. આ જ આપણો સિક્રેટ મસાલો છે. અને મેં એક કાંદો સમારીને નાખ્યો છે અને 2-3 લીલા મરચાં મેં આ રીતે ઝીણા ઝીણા સમારીને નાખી દીધા છે. અને થોડી મેં આ રીતે આપણે આ રીતે કસ્તુરી મેથી પણ નાખી દઈશું, જેનાથી આપણા પરાઠામાં ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. અને હવે હાથેથી જ આપણે આ રીતે બધા જ મસાલાને એકદમ સારી રીતે મિક્સ કરવાના છે, જેથી આપણો મસાલો છે એકદમ પ્રોપર બધામાં ભળી જાય. અને આ મસાલાને આપણે જ્યારે પણ પરાઠા બનાવવા હોય ત્યારે જ રેડી કરવાનો, નહીંતર તેમાંથી પાણી છૂટું પડવા લાગે છે, કારણ કે આપણે મીઠું નાખ્યું છે. તો મીઠું નાખવાના કારણે પનીરમાંથી પાણી છૂટું પડવા લાગે છે. અને હવે મેં 2 કપ આ રીતે લોટ લઈ લીધો છે, ઘઉંનો લોટ. અને તેમાં આપણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે. અને 1 ચમચો મેં આ રીતે મોણ નાખી દઈ છું તેલનું. અને હવે આપણે આ રીતે થોડું પાણી નાખી અને લોટ બાંધતા રહીશું આ રીતે. તો જેમ જેમ આપણને પાણીની જરૂર પડે તે રીતે આપણે એકદમ સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આપણે બહુ હાર્ડ લોટ નથી બાંધવાનો. જો હાર્ડ લોટ હશે તો જ્યારે આપણે પરાઠા વણીશું ત્યારે પરાઠા વણાશે નહીં અને પરાઠું જે છે તે ફાટવા લાગે છે કિનારીથી ને બધી બાજુથી. તો જેથી કારણે આપણે એકદમ સરસ લોટ બાંધવાનો છે, સોફ્ટ. અને આ રીતે લોટને એકદમ સરસ ગૂંથી અને સરસ બાંધીને તૈયાર કરવાનો છે. તો લોટ આપણો એકદમ સરસ આ રીતે બંધાઈ ગયો છે. તો અડધી ચમચી આ રીતે તેલ નાખી અને એકવાર આપણે લોટને આ રીતે સારી રીતે મસળી લઈશું. તો લોટ આપણો એકદમ સરસ સોફ્ટ આ રીતે બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને ખાલી 5 જ મિનિટ આપણે રહેવા દેવાનું છે. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આ રીતે પાટલા ઉપર થોડો કોરો લોટ નાખી અને લુઓ લઈ લઈશું આ રીતે. અને હવે આપણે તેને વણી લઈશું થોડો. અને હવે જે આપણું પનીરનું સ્ટફિંગ બનાવીને તૈયાર કર્યું છે તે આ રીતે વચ્ચે રાખી લઈશું. અને હવે જે કિનારી છે તે આપણે આ રીતે ફોલ્ડ કરવાની છે. તો કિનારી આપણે આ રીતે લઈ અને ફોલ્ડ કરી લઈશું. અને જે એક્સ્ટ્રા લોટ છે તેને આ રીતે લઈ લઈશું. અને એકવાર આ રીતે દબાવી અને હવે આપણે આ લુઆને તૈયાર કરી લીધો છે. તો હવે આપણે તેને વણી લઈશું. તો ફરી આ રીતે થોડો કોરો લોટ નાખી અને હવે આપણે વણી લેવાનું છે આ પરાઠાને. તો પરાઠું આપણું એકદમ સરસ આ રીતે વણીને તૈયાર થઈ ગયું છે. અને અહીંયા તવો પણ આપણો ગરમ થઈ ગયો છે. તો પરાઠાને આપણે નાખી દઈશું તવામાં. અને એક સાઈડથી શેકાય એટલે બીજી બાજુ પલટી અને તેમાં આપણે અડધી ચમચી ભરી અને આ રીતે તેલ નાખી દઈશું. તો તમારે ઘીમાં શેકવા હોય તો ઘીમાં પણ આ પરાઠા શેકી શકો છો, બટરમાં પણ શેકી શકો છો. તો હવે આપણે આ બાજુ પલટી લઈશું ફરીથી અને પરાઠાને શેકાવા દઈશું એક સાઈડથી.
અને હવે આપણે આ સાઈડ પણ આ રીતે અડધી ચમચી તેલ નાખી દઈશું અને હવે એ સાઈડથી પણ આપણે શેકી લેવાનું છે સારી રીતે. તો કિનારીથી આપણે ખાસ દબાવવાનું, જેથી કરી અને કિનારી કાચી ના રહી જાય. તો આપણું આ પનીર પરાઠું બનીને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે અને એકદમ સરસ શેકાઈ પણ ગયું છે. તો હવે આપણે બીજું પરાઠું બનાવીશું. તો બીજા પરાઠામાં આ રીતે લુઓ લઈ અને આ રીતે ગોળ ગોળ ફેરવતા વચ્ચે ખાડા જેવું કરી લેવાનું આ રીતે થોડું. અને હવે તેમાં તે પનીરનું સ્ટફિંગ છે તે આ રીતે ભરી લેવાનું અને આ રીતે કિનારી પકડી અને આ રીતે આપણે ચોંટાડતું જવાનું છે અને વચ્ચેથી આપણે દબાવી દેવાનું છે. તો આ રીતે બે હાથેથી વચ્ચેથી દબાવી અને હવે આપણે થોડો કોરો લોટ નાખી દીધો છે અને ફરી આપણે થોડો ઉપર કોરો લોટ નાખી દઈશું અને આ પરાઠાને વણી લઈશું. તો આપણું જે પરાઠું છે એકદમ સરસ વણાય છે અને ક્યાંથી પણ ફાટતું પણ નથી અને કિનારી પણ એકદમ સરસ આ રીતે બનીને પ્રોપર તૈયાર થઈ છે. ક્યાંથી પણ આપણી કિનારી ફાટતી પણ નથી. તો હવે આપણે આ પરાઠાને પણ આ રીતે શેકી લેવાનું છે. તો ફરીથી આપણે આ સાઈડ તેલ નાખી દઈશું અને હવે તેને પલટી અને એ સાઈડ શેકી લેવાનું છે. અને હવે આપણે આ સાઈડ તેલ નાખી અને તેને પણ આપણે સારી રીતે શેકી લઈશું. તો આપણું જે આ પનીર પરાઠું છે તે એકદમ શેકાઈને આ રીતે સરસ તૈયાર થઈ ગયું છે. તો મિત્રો આપણા પનીર પરાઠા એકદમ ટેસ્ટી બનીને તૈયાર થઈ ગયા છે અને આ પરાઠા તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, નાસ્તામાં પણ બનાવીને આપી શકો છો. તો એકદમ આપણા સુપર પનીર પરાઠા ઢાબા સ્ટાઇલ બનીને એકદમ તૈયાર છે. તો આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફરીથી મળીશું નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.